કણમાંથી મણ પેદા કરવા વાળો જગતનો તાત, પરંતુ કણમાંથી મણ આપવા વાળો એ પણ જગતનો તાત. એટલે કુદરત જ્યારે રીઝે છે ત્યારે ખોબલે ખોબલે આપી પણ દે છે, પરંતુ જે કુદરત આપે છે એમાંથી પુણ્ય કરવું એ આપણો આત્મા હોવો જોઈએ. જગતનો તાત જ્યારે ખરા પરસેવો પાડીને ખરા ઉનાળામાં, ધોમધખતા તાપમાં, અતિશય વરસાદમાં અને કડકડતી ઠંડકમાં પણ પોતાના ખેતરમાં ઊંધા માથે જ્યારે મથતો હોય છે, કારણ કે મબલખ પાક લેવાની જ્યારે તૈયારી હોય છે, અને એ મબલખ પાક લેવાની જ્યારે તૈયારી હોય છે અને એ પાક જ્યારે પુણ્યમાં વાપરવાનો હોય છે, ત્યારે એના માટે આપણું કાળજું હોવું જોઈએ, આપણો આત્મા હોવો જોઈએ. અને એ આત્મા આજે અહીંયા દિયોદર તાલુકાના સરદારપુરામાં જોયો છે મેં, અને એટલે હું ત્યાં પહોંચ્યો છું કે 5 વીઘામાં તૈયાર કરેલો બાજરીનો પાક, કહી શકાય કે 50 બોરી જેટલી બાજરી થવાની જ્યારે તૈયારી છે, લણણી કરવા માટેની આખરી ઓપ જ્યારે તૈયાર થઈ ગયો છે પાક, અને એ સમયે 500 જેટલી ગાયોને એક સાથે ઊભા પાકમાં દાન કરી દેવું, આ પણ એક આત્મા હોવો જોઈએ. આજે આપણે જોડાયા છું માલાબા પરિવાર, સ્વર્ગસ્થ માલાભાઈ સવદાસભાઈ પરિવાર સાથે આપણે જોડાયા છું. એ સરદારપુરા ગામ છે, જ્યાં પોતાનો 5 વીઘા જેટલી બાજરીનો પાક તૈયાર થયો છે, અને એ તૈયાર પાકમાં અત્યારે ગાયોના ગોવાળો સાથે અહીંયા 500થી વધારે ગાયો ઊભા પાકમાં ચરાઈ દેવામાં આવી છે. આ એક મોટું પુણ્ય છે. આપણે માલાબાના પરિવારમાંથી નાગજીભાઈ સાથે વાત કરીએ. નાગજીભાઈ, આમ તો જગતનો તાત એનું કાળજું બહુ મોટું હોય છે, પરંતુ જ્યારે ઊંધા માથે મથીને પાક લેવાની તૈયારી હોય છે, મબલખ પાક લેવા માટે લાખો રૂપિયા ખેડૂત ખર્ચો કરતો હોય છે, અને ત્યારે એ માર્કેટમાં લઈને જાય છે અને એના રૂપિયા પછી ગણે છે. પરંતુ રૂપિયા ગણવાની વાત તો અલગ છે. અહીંયા તો મબલખ પાક મહા મહેનતે ઊભો કરેલો આખરી ઓપ છે, જ્યારે તૈયારી છે એની પાક લેવાની, એવા સમયે 500 જેટલી ગાયોને એક સાથે આ દાન કરી દીધું. પ્રેરણા ક્યાંથી મળી? મારા કાકા પાસેથી, મારા દાદા ભાઈ. કોણ? દાદા માલાબા જોડે. માલાબા આવું જ કરતા પહેલા. શું લાગે છે, હૃદય શું કહે છે આજના દિવસે? એટલે મારો કહેવાનો મતલબ કે આપણે એક રૂમ હોય, એનામાં અંધારું હોય અને એક દીવો જળાવે એટલે પ્રકાશ થાય ને આખા રૂમમાં. બિલકુલ. એમ જીવનમાં જે પુણ્ય કરો તો પ્રકાશ થાય અને આપણી વિધિઓ સારી થાય. અચ્છા, આ જીવનમાં પુણ્યનો જે પ્રકાશ ફેલાવવા માટેની કોશિશ છે, પુણ્ય કરવું ખૂબ જરૂરી છે. માણસના જીવનમાં તમે ગમે તેટલા પાપ કરો, પરંતુ એક પુણ્ય તમને બચાવી શકે, તમારું જીવન તારી શકે. અને એ જે પુણ્ય હતા એ આપના વડવાઓ કરતા આજે પણ આપ કરી રહ્યા છો. કેવી લાગણી છે ગાયો ગોવાળો પર? સારી સારી. એમ ભગવાન માને, ગોવાળાને ભગવાન માને છે અને ગાયને દેવ તરીકે માને છે. એમ. અચ્છા, નાગજીભાઈના સન સાથે આપણે વાત કરશું. વસંતભાઈ, આજના આ પ્રસંગે ખરેખર આ એક પ્રસંગ જ કહેવાય. અખાત્રી એટલે ખેડૂતો માટે એક મોટો પર્વ. આપણે એને હળોતરો કરીને ખેતરમાં ખેડ કરીને એને ઉજવણી કરતા હોય છે, પરંતુ આજના દિવસે તમે આ શુભ કાર્ય કર્યું છે. લોકોમાં શું સંદેશ આપો? લોકોને પહેલા તો બનાસતક ન્યૂઝ નેટવર્કના દર્શકોને મારા જાજા રામ રામ. લોકોની અંદર તો એક જ મેસેજ આપો કે ગૌ સેવા એ મહાદાન છે. તો દરેકને જે બને પોતાની યથાશક્તિ પ્રમાણે ગૌદાન કરવું જોઈએ. અમે છે 2 દાયકાથી દાદા સ્વર્ગસ્થ છેલ્લા 2 દાયકાથી 5 વીઘા બાજરી દર વર્ષે ઊભી બાજરી ગાયોને ચારે છે. એમનાથી અમે પ્રેરણા લઈ, એમના ગયા પછી અમને ગયાને આજે 10 વર્ષ થઈ ગયા છે, પણ એમના ગયા પછી પણ અમે દર વર્ષે બાજરી ચારો છો, અને અમારી યથાશક્તિ પ્રમાણે દર વખતે પુણ્યનું કામ કરો છો. તો અમારું એક ભાવાર્થ એ છે કે આ મેસેજથી લોકો બને એટલું ગૌ સેવા કરીને ગૌ પુણ્ય કરે. આજનો આ માહોલ જો તો અનુભૂતિ કેવી થાય? એક આનંદની લાગણી અનુભવું છું કે જે અમારા દાદાએ કાર્ય ચાલુ કર્યું હતું તે આજે અમે પાછળ યથાવત રાખ્યું છે, એ વાતનો અમને આનંદ છે. તો આ માલાબાનો પરિવાર હતો, અને વર્ષોથી જે માલાબા કરતા આવ્યા હતા એ આજે પણ અકબંધ છે, અને એમનો પરિવાર પણ એ દિશામાં ચાલી રહ્યો છે. ખૂબ ગૌરવની વાત છે, કારણ કે જો દ્રશ્ય તમને બતાવે છે, અહીંયા માલધારીઓ પણ ઉપસ્થિત છે. આપણે એમની સાથે પણ વાત કરશું. શું નામ છે કાકા તમારું? મારું નામ પૂરો. પૂરાભાઈ, કેવું લાગે છે અત્યારે આ બાજુ ફરી? સારું લાગે. આ જે રીતના આમ તો તમારે ગામડે ગામડે જ્યારે ફરવું પડતું હોય,
પરંતુ એક જ ખેડૂતના ખેતરમાં આ રીતના આટલી બધી ગાયોને એક સાથે ચારો મળી રહે એ વાતનો કેવો આનંદ છે? બહુ આનંદ છે. પરિવારને શું ભગવાન સુખ શાંતિ રાખે એમને ભગવાન ખૂબ આલે અને એમને આલ્યું એનાથી ઘણું આલે. 12 મહિને ગાયને ભૂખી મરતી હોય છે અને ધરાલ હોય છે તોય આ ભાઈ નાગજીભાઈ માલાભાઈ સરદારપુરા ગામ બરાબર એમને ભગવાન ખૂબ આલે આલ્યું એનાથી ખૂબ આલે. આમ તો એમના પરિવારને એમના છોકરાને ખૂબ આલે. આમ તો 5 વીઘા બાજરી હા, એટલે 5 વીઘા. 50 બોરી અને 500 થી વધારે પૂળા હા હા આમાંથી ઉત્પન્ન થાય. એટલે 500 પૂળા આપણે કહેવાય ને કે 100 પૂળા નાખો એટલે 100 ગાયોના શિંગડા ઠરે. હા હા આ કેટલી ગાયોના શિંગડા સાથે સાથે 2000 પૂળા 2000 પૂરા 2000 પૂળા આ 5 વીઘાની બાજરીમાંથી થાય. અને આપણે કહેવત છે કે 100 પૂળા ગાયોને નાખવાથી એમના શિંગડા ઠરે. હા આ આટલી બધી એક સાથે ગાયો 5 વીઘા બાજરી ઊભી જ્યારે તૈયારી છે પાક તૈયારી પાક લેવાની માટે, એવા ભણવા સમયે માટે. આ પુણ્ય કેટલું યોગદાન શું કેવું આપનું? શું નામ છે તમારું? રામજીભાઈ. રમજીભાઈ શું કહેશો? લોકોને એક સંદેશ આપવો છે આપણે. હા, નાગજીભાઈને ભગવાન એમને પરિવારને ઘણું આલે અને બહુ ઈ ફોન કરે અને 5 વીઘા બાજરી આલી એમની અકોણી બાજરી પકાણી બાજરી ને 500 વર્ષો ગાયો વર્ષ. વર્ષો એમના ખંજેરથી હેડ્યું આવે છે. આલે છે એમને ભગવાન ઘણું આલે. બરાબર ગાયનું ફોન તો મોટામાં મોટું છે. ગાયોનું પુણ્ય એટલે સૌથી મોટું પુણ્ય છે. હું તમને તમામ દ્રશ્યો બતાવીશ. મારી પાછળના જે દ્રશ્યો છો તમે જોઈ રહ્યા છો અહીંયા 500થી વધારે ગાયો 5 વીઘામાં ઊભા પાકમાં જ્યારે આ પાક લેવાની તૈયારી હતી એવા સમયે આ એક ખેડૂત પુત્રએ પોતાના દાયકાઓથી કરતા આવેલા વડવાઓની પરંપરાને યથાવત રાખી છે અને આ પરંપરા આગળ પણ વધવાની છે. કારણ કે એમનો પરિવાર અને એમના જે પરિવારના જે સંસ્કારો અને વિચારો છે એ એમના જીવનમાં વણાયેલા છે. વડવાઓના જે વિચારો હતા, વડવાઓના જે સંસ્કારો હતા અને આપણી સંસ્કૃતિને જે રીતના જીવંત રાખવાની છે એ તમામ પ્રકારના એમનામાં વિચારો આજે પણ છે. એટલે ભવિષ્યમાં પણ આ પરંપરા છે માલાબા પરિવારની એ અકબંધ રહેવાની છે. સૌથી મહત્ત્વની વાત અને મોટી વાત તો એ છે કે મારી પાછળ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ મા ગાવડી કહેવાય છે ને કે ગાયોના શિંગડા જ્યારે ઠરે છે ત્યારે ભગવાનને નીચે ઉતરવું પડે છે ને એવા દ્રશ્યો આ ખેતરમાં જોવા મળ્યા. આમ તો ઘણા વર્ષોથી દાયકાઓથી એટલે કહી શકાય કે 2 દાયકાથી આ પરિવાર આવા કાર્ય કરી રહ્યું છે. મારું ગામ પણ આ ગામની બાજુમાં છે પણ મને આજે ખબર પડી કે આ ગામમાં એક આવી પ્રવૃત્તિ ચાલી રહી છે પુણ્યની. તો ખરેખર આ પ્રવૃત્તિને મારે હાઇલાઇટ કરવી પડે. આ પ્રવૃત્તિને મારે બીજા લોકો સમક્ષ મૂકવી જોઈએ અને એટલા માટે મૂકવી જોઈએ કે આ પરિવારનું સારું લગાડવા માટે નહીં. એ તો દાયકાઓથી પુણ્ય કરે છે. એમને જો સારું જ લગાડવું હોત તો આવા અનેક વિડીયો આવ્યા હોત. પરંતુ આ મારે એટલા માટે બતાવવાની ઈચ્છા થઈ કે બીજા લોકો આમાંથી પ્રેરિત બને અને એમને પ્રેરણા મળે અને જેથી કરીને ગૌશાળામાં કહેવાય છે ને બનાસકાંઠામાં સૌથી વધારે ગુજરાતમાં ગૌશાળાઓ હોય તો બનાસકાંઠામાં છે. અને એ બનાસકાંઠામાં કેટલીક ગૌશાળાઓ એવી છે કે જ્યાં દાન ઓછું આવે છે અને ગાયોનો નિભાવ કરવો બહુ ખર્ચો લાગતો હોય છે. બહુ કઠિન પરિસ્થિતિમાં આ ગાયો જીવતી હોય છે. ત્યારે આવા સમયે જ્યારે માલધારી સમાજના જે લોકો છે એ દૂર દૂરથી પગપાળા ચાલીને હજારો ગાયો લઈને અલગ અલગ જગ્યાએ ફરતા હોય છે. ત્યારે જ્યાં એમને આવો કોઈ પુણ્યશાળી દાતા અને પુણ્યશાળી ખેડૂત મળી જાય ત્યાં એ લોકો પહેલાં પહોંચે છે. અને એવી જ રીતે બનાસકાંઠાના દિયોદર વિસ્તારમાં આજુબાજુના ઘણા બધા ગામડાઓમાં માલધારી સમાજ જે બહારથી ગાયો લઈને આવે છે તો આજુબાજુમાં વસવાટ કરતા હોય છે. એ તમામ અત્યારે લગભગ 5 થી 6 ગામમાંથી માલધારી સમાજના જે ગાયો છે 50 ગાયો 100 ગાયો એમ ભેગી કરીને આજે 500 જેટલી ગાયો અને 10 થી 12 નહીં પણ પરંતુ વધારે માલધારી સમાજના લોકો અહીંયા પહોંચ્યા છે. અને આ ગાયોને આ રીતના જ્યારે પુણ્ય થતું પોતે પોતાની નજરે જુએ છે ત્યારે એમના અંતરાત્માથી પણ એક હાશકારો નીકળે છે, એક અવાજ નીકળે છે. ખરેખર આ દાતાનું ભલું થજો. આ દાતાના પરિવારને ક્યારે જીવનમાં કોઈ અડચણ ના આવે, એમના આશીર્વાદ મળશે. જે રીતના દ્રશ્યો તમને બતાવ્યા. હવે તમારી સાથે મારે એક બીજી પણ વાત કરવી છે કે ગાય માતા માટે ભારત દેશમાં એક અલગ કહી શકાય કે ઉપનામ છે. ગાય માતાની સેવા કરવી, ગાયોને સાચવવી, ગૌશાળામાં જઈને ઘાસ નાખી આવવી, આપણે વાર્ષિક જે આવક થતી હોય એમાંથી ગાયનો ભાગ કાઢવો, વર્ષે કદાચ 100 બોરી બાજરી થતી હોય ને 5000 પૂળા થયા હોય તો 100 પૂળા નાખવાનું પણ યોગદાન આપણે લેવું જોઈએ. તો ભગવાન પણ એની નોંધ લે. પરંતુ અહીં તો મારે વાત એ કરવી છે કે 5 વીઘામાં વાવણી કરેલી બાજરી અને એ પણ
અહીંયા એક મોટી વાત એ પણ છે કે જે ભાગિયા તરીકે કામ કરતા હોય ને એમનો પણ ભાગ હોય છે. હવે આ 5 વીઘા બાજરી છે, 50 બોરી બાજરી છે, ચલો 5મા ભાગે હોય તો 10 બોરી બાજરી આ ભાગિયાને જાય. પરંતુ એ 10 બોરી બાજરી જ્યારે ભાગ્યાને જતી હોય છે ત્યારે એ 10 બોરી બાજરી પણ ગાયોને અર્પણ કરવા માટે ભાગીઓ ખુદ તૈયાર થઈ જાય અને ખેતર માલિકને કહે કે જો તમે આટલું પુણ્ય કરતા હો તો મારે પણ 10 બોરી બાજરી જે પણ ભાગમાં આવતી હોય એ ગાયોને અર્પણ કરવી છે. આ પણ એક મોટું દિલ હોવું જોઈએ, કારણ કે એને તો મથીને લેવાનું છે. ખરો પરસેવો પાડતો હોય છે જ્યારે ભાગીઓ ખરા તાપમાં, ધોમ ધકતા તાપમાં, કડકડતી ઠંડીમાં, જ્યારે ખેતરમાં આંટો મારવાનો હોય, પાણી વાળવાનું હોય, ત્યારે તમામ પ્રકારની પ્રક્રિયાઓ ભાગ્યો કરતો હોય છે. એટલે એની પણ એક સખત મહેનત હોય છે. તેમ છતાં ઉદાર મન રાખીને જ્યારે આ પ્રવૃત્તિમાં સાથે જોડાયા. શું નામ છે તમારું? નરેશભાઈ, શું લાગે છે અત્યારે તમે અહીંયા કેટલા વીઘા બાજરીની વાવણી કરી? 5 વીઘાની બાજરીની વાવણી કરી. હા. અને બાપે મને એવું કીધું કે ભાઈ હું વર્ષ એક ટાબુ સારું છું. હા. અને જે તમારા ભાગ્યાનું થતું હોય એ મારે આપવાની મંજૂરી છે. એટલે મતલબ તમારો જે ભાગ આવે એ એમાં એવું છે, અમે જ્યારે એમને બાજરીનું વાવેતર કરાવતા હોય છે તો અમારે શરત હોય છે 5મા ભાગે એમને એમના ભાગની બાજરી આપવી. બરાબર. અને એમને શરૂઆતથી ખબર હતી કે અમે આ ગૌ સેવા માટે, ગાયો માટે બાજરી વવરાવો. બરાબર. એટલે શરૂઆતથી એમની એવી લાગણી હતી કે બાજરી અમે તૈયાર કરીને આપશું અને અમારા ભાગની પણ બાજરી ગાયોને ચારવી. મતલબ તમે આને અમને આપી દો એ અમારે જોતી નથી. એટલે કહેવાનો મતલબ એમને પણ પ્રેરણા મળે કે બિલકુલ. પોતે 4 વીઘા જો ચારતા હોય તો આપણે વીઘો ભરી મારે ભાગાવે તો મારે ચારવી છે. એટલે મારે પુણ્ય જોઈએ છે મારે. એટલે આ પણ આના માટે પણ એક ઉદાર મન હોવું જોઈએ. ખેતર માલિકે ભાગ્યાને કહ્યું કે તમારા ભાગની જે પણ બાજરી આવતી હોય એ આપી દેવી છે. અને ત્યારે જે એ ભાગ્યો જે છે એના હાથમાંથી અંતરમાંથી અવાજ આવે કે મારે પણ તમારી જેમ પુણ્ય કરવું છે. મારા ભાગમાં જે પણ આવતી હોય 5મા ભાગે એ મારે પણ પુણ્ય કરવું છે. એટલે એના જીવનમાં પણ એક પુણ્ય લખાયું છે. આજના શુભ પ્રસંગે, આજના અખાત્રીજના તહેવારના દિવસે શું કહેશો, અનુભૂતિ કેવી લાગે છે કે આજે ખેતરના માલિક સાથે સાથે તમે પણ તમારો આત્મા જગાડ્યો? બહુ આનંદ છે અને બહુ હરખ છે કે આજે અમે પુણ્ય કર્યું છે. પરિવાર ખુશ છે? હા, અમારો પરિવાર ખુશ છે. અને અમને એવું છે કે જો અમે આવા નાના માણસ ઉઠીને જો કદાચ પુણ્ય કરતા હો તો કોઈક 2 ભાઈઓ બીજા જાગશે અને ગાય માટે પુણ્ય કરશો તો આપણો ગુજરાત બહુ ચાલશે. બિલકુલ. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા ખેતર માલિક ભાગ્યા ગોવાળિયા પણ આપણી સાથે જોડાયા હતા. બહુ મહત્ત્વની વાત કરી. અહીંથી એક બહુ મોટો સંદેશ મારે આપવો છે. જે લોકો ગાયોની વાતો કરતા હોય છે તો સાચી ગાયોની સેવા અને પ્રેરણા અહીંથી લોકો સુધી મારે પહોંચાડવી છે. આજના અખાત્રીજનો પર્વ એટલે ખેડૂત માટે અતિ ઉત્તમ દિવસ કહી શકાય કે આખા વાર્ષિકની શરૂઆત આજના દિવસથી થાય છે ખેડૂત માટે. જગતના તાતે કહ્યું છે કે કણમાંથી મણ પેદા કરવાવાળો જગતનો તાત છે. તો એ કણમાંથી મણ આપવાવાળો પણ કુદરત છે. પણ કુદરત ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ કુદરત જ્યારે છીનવી લે છે ત્યારે 2 હાથે છીનવે છે, કંઈ વધતું નથી. પરંતુ કુદરત જ્યારે આપવા બેસે છે ત્યારે ખોબલે ખોબલે આપી દે છે. અને એ ત્યારે જ આપતો હોય છે જ્યારે આવા પુણ્યશાળી આત્માઓ આજે પણ જીવંત છે. અને લોકોમાં એક પ્રેરણા, મારો એક સંદેશો છે કે આવી રીતે વર્ષે થોડા ઘણું આવું એક પુણ્ય કરજો, પણ એ પુણ્ય તમે ગાયો માટે કરજો. ગાય છે એમાં 33 કોટી દેવતાઓનો વાસ છે અને એટલે જ તમામ પ્રકારના જે પુણ્ય છે એ તમને મળશે અને આવનારા સમયમાં તમારી પેઢીઓ પણ તારશે. નમસ્કાર.